જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી અને કુંભનદાસજીનું અદ્ભુત સંગ ભાગ 1 અને 2. અતરંગ સખાઓને પ્રસંગોચિત નિમિત્ત બનાવીને શ્રીનાથજી પોતાની વિભિન્ન લીલાઓ પ્રકટ કરતા રહ્યા. એનો એક વધુ દાખલો કુંભનદાસજી સાથેના પ્રસંગો કે જે સૂરદાસજી સાથેના પ્રસંગો કરતાં વિપરીત હોવા છતાં સામ્ય ધરાવનારા હતા એમાંથી મળી રહે છે. એક દિવસ કુંભનદાસજી પોતાના ખેતરમાંની ઝૂંપડીની બહાર બેઠા હતા. બપોરનો સમય હતો. શ્રીનાથજી રાજભોગ સર્યા પછી કુંભનદાસજી પાસે ખેરવા પધાર્યા. આવીને હજુ કંઈ કહેવા જતા હતા ત્યાં જ રાજા માનસિંહ કુંભનદાસજીને શોધતા શોધતા ખેતરે આવી ચડ્યા. રંગમાં ભંગ પડ્યો. શ્રીનાથજી એક વૃક્ષની ઓથે જઈને સંતાઈ ગયા. કુંભનદાસજી રાજા પર મનોમન ચિડાઈ ગયા. રાજાની હાજરી કુંભનદાસજીને અખરવા લાગી. રાજા કુંભનદાસજીના કીર્તનો પર ત્વારી જઈને એમને કંઈક આપવા માંગતા હતા અને અપરિગ્રહી કુંભનદાસજી રાજાને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બહુ મથામણ પછી અંતે હારી થાકીને રાજા પાછા ફર્યા. કુંભનદાસજીએ નિરાંતનો શ્વાસ લીધો. જેના ખોળામાં સ્વયં બ્રહ્મ આવીને સમાઈ જતું હોય એને દુન્યવી શુલ્લક સંપત્તિ માટે ક્યાંથી મોહ પેદા થાય? જો કે પ્રકટ રીતે એ પ્રસંગ ભક્તિની કસોટી રૂપે જ હતો, પરંતુ એમાંય છૂપો બોધપાઠ તો શ્રીનાથજીએ ભક્તના હૃદયમાં બિરાજીને એ જ આપ્યો કે એકવાર મારો આશ્રય કર્યા પછી પરાશ્રય કદાપી ન કરવો, મનથી પણ નહીં. તો જ હું તમારો બનીને રહીશ, બાકી તો તમે મારા બનીને યુગોના યુગો વિતાવી દો તોય શું ફરક પડે છે? હું તમારો બનીને રહું ત્યારે તમારો ભવ સાર્થક થયો કહેવાય. મને ચાહવાવાળા તો અનેક મળી રહે છે, પરંતુ હું જેને ચાહું એવા મને ક્યાં મળે છે? એવા તો કુંભનદાસજી કે કોઈક લાખો કરોડોમાં એવા એક પેદા થાય છે. બહુ દુર્લભ છે કુંભનદાસજી જેવા અનન્ય ભક્ત મળવા. રાજાની પીઠ ફરી કે તરત શ્રીનાથજી વૃક્ષની ઓથેથી બહાર પધાર્યા અને કુંભનદાસજીના ખોળામાં આવીને બેસી ગયા. કુંભના, થોડી જ વારમાં તું કેમ આવો રૂંધવાયો થઈ ગયો? તારા મનમાં શું છે? મને કહે તો. લાલા, મારા નયનોથી તું ક્યારેય દૂર ન થતો. મને તારો પળવરનો વિયોગ કલ્પ સમાન લાગે છે. હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તને જ જોઉં. અન્ય કોઈ પર મારી દૃષ્ટિ જ ન પડે કે મનથી પણ અન્યનો વિચાર ન કરું. સતત તારા જ સુખનું ચિંતન કરું. તું જ મારો પ્રાણપ્રેષ્ઠ છો અને તું જ મારા સર્વ દુઃખોને હરનારો છો. મારા હૃદયરૂપી ઘરમાં સદાય તારો વાસ રાખજે. તારા વગર હું બીજા કોનો સંગ કરું કે બીજા કોને મારા નયનોમાં આંજું? આવા તુચ્છ રાજાઓ શા માટે મારી પાસે આવે છે કે શા માટે મને એમના દરબારમાં બોલાવે છે?